એક નવી રમત. સવારનો સમય હતો. ગામમાં એક કાકા આવ્યા. કાકા ફરતા ફરતા એક જગ્યાએ પહોંચ્યા. ત્યાં જોયું તો એક ઘરની બહાર એક નાનો છોકરો ઊભો હતો અને ઉદાસ લાગતો હતો. તેના મોઢા ઉપર ગુમડું થયું હતું, એટલે તેના મોઢાના કેટલાક ભાગ અને એક આંખ પર લુગડાનો એક પાટો બાંધેલો હતો. કાકાએ છોકરાની નજીક આવીને વાલથી પૂછ્યું, શું નામ છે બેટા તારું, અને આ તને શું થયું છે? સવારના પોરમાં અને આવા સરસ વાતાવરણમાં તું ઉદાસ કેમ લાગે છે? છોકરાએ જવાબ આપ્યો, મારું નામ માધવ છે, હું દુઃખી છું. કાકા, મારી તકલીફો અને મુશ્કેલીઓનો પાર નથી. જુઓ ને કાકા, મારા મોઢા પર આંખની બાજુએ આટલું મોટું ગુમડું થયું છે, ને એ સિવાય પણ મારે ઘણા કષ્ટો, તકલીફો અને દુઃખો વેઠવા પડે છે. માધવની વાત સાંભળીને કાકા ત્યાં જ ઉભા રહ્યા અને આજુબાજુ પડેલા પથરા વીણીને તેનો ઢગલો કરવા લાગ્યા. પછી કાકાએ માધવને નજીક બોલાવ્યો અને કહ્યું, આવો બેટા, આવો, આપણે આ પથરાઓની એક નાનકડી રમત રમીએ. તને ગમશે ને? હા હા, રમવામાં તો મને બહુ મજા આવે. માધવ ઉત્સાહમાં આવી ગયો. કાકાએ કહ્યું, હવે તું મને બતાવતો જા કે તને કેટલા દુઃખો છે. આપણે દરેક દુઃખ માટે તારી ડાબી બાજુએ એક એક પથરો મૂકતા જઈશું. માધવને રસ પડ્યો. એને દુઃખોની વિગતો આપવાની શરૂઆત કરી. કાલે રાત્રે એક શિયાળ આવ્યું હતું. એ અમારી મરઘીનું બચ્ચું ઉપાડી ગયું. આ વાત સાંભળીને કાકાએ એક પથરો ઉપાડીને ડાબી બાજુએ મૂક્યો. માધવ બોલ્યો, મારી સાયકલની ટ્યુબમાં પંક્ચર પડી ગયું છે. કાકાએ એક બીજો પથરો લઈને ડાબી બાજુએ મૂક્યો. પછી તો માધવે પોતાના દુઃખોની બીજી વિગતો આપવા માંડી. મારો ફૂટબોલ ખોવાઈ ગયો છે, મારો ભમરડો બરાબર ફરતો નથી, મારી સ્કૂલની નોટબુક કોઈ લઈ ગયો છે, મારી મમ્મી મને મિત્રો સાથે ફરવા જવાની રજા જ નથી આપતી. આવી રીતે માધવ પોતાની તકલીફો કહેતો ગયો અને પેલા કાકા દરેક તકલીફ માટે એક એક પથરો ડાબી બાજુએ મૂકતા ગયા. પણ તકલીફો તો ખૂટી ગઈ. હવે માધવ માથું ખજવાડીને યાદ કરવા લાગ્યો. કાકાએ ધીરજથી પૂછ્યું, હજી યાદ કરી જો બેટા, કદાચ કોઈ તકલીફ યાદ આવી જાય. હજી આપણી પાસે ઘણા પથરા પડ્યા છે. માધવ બોલ્યો, કાકા, મને નથી લાગતું કે હવે કોઈ તકલીફ બાકી રહી ગઈ હોય. ત્યારે માધવની નજર પથરાઓના ઢગલા પર પડી. એ જોઈને બોલ્યો, આટલો મોટો ઢગલો થઈ ગયા. જોયું ને કાકા, મારી તકલીફો કેટલી બધી છે. કાકા બોલ્યા, બેટા, આપણી રમત પૂરી નથી થઈ. તું હવે ઝટપટ એવી વાતો કહેવા માંડ જેમાંથી તને આનંદ આવતો હોય, મજા આવતી હોય અને દુઃખ ન થતું હોય. એવી દરેક બાબત માટે હું તારી જમણી બાજુએ એક એક પથરો મૂકતો જઈશ. ઠીક છે ને? માધવે હા પાડી. પછી કાકાએ પૂછ્યું,
હવે મને બતાવ કે તારા માતા પિતા તને ચાહે છે કે કેમ? મારા માતા પિતા માધવ ઉછળી પડ્યો. તેઓ તો મને બહુ પ્રેમ કરે છે, બહુ પ્રેમ કરે, અને મારા મમ્મી પપ્પા તો બહુ સારા છે. કાકાએ એક પથ્થરો જમણી બાજુએ મૂકી દીધો. તેઓ તને સ્કૂલે પણ મોકલે છે, જેથી તું મોટો થઈને મહાન વ્યક્તિ બની શકે, ખરું? હા હા, એ તો બરાબર જ છે ને. કાકાએ બીજો પથ્થરો જમણી બાજુએ મૂક્યો. તું કઈ પરીક્ષામાં પાસ થયો હતો? હા કાકા, હું સારા ગુણ મેળવીને પાસ થયો હતો, અને મને ઇનામ પણ મળ્યું હતું. શાબાશ. અને તારા ભાઈ બહેન? એ તો બહુ સારા છે કાકા, બહુ સારા છે. અને તારા મિત્રો કેવા છે? અરે મારા મિત્રો તો મારી જેવા જ આદર્શવાન છે. આ બધી વાતો કહેતા માધવ એટલો બધો ગેલમાં આવી ગયો કે ના પૂછો વાત. ત્યાં અચાનક એણે જમણી બાજુ જોયું તો આશ્ચર્યમાં પડી ગયો. જમણી બાજુએ ડાબી બાજુ કરતા પણ મોટો ઢગલો થઈ ગયો હતો. માધવ કેવા લાગ્યો, આ તો ગજબ વાત કહેવાય. ડાબી બાજુ કરતા જમણી બાજુના પથ્થરાઓ કેટલા બધા વધારે છે. આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નતું. કાકા બોલ્યા, બેટા, આ રમતનું નામ છે ભગવાને આપેલી ભેટોની ગણતરી. ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે. આપણી બે સુંદર આંખો ભગવાનના દર્શન કરવા, આ સુંદર કાન સારું સાંભળવા માટે, આ સુંદર બે હાથ સારા કાર્યો કરવા માટે. આવું તો પણ કેટલું છે. માટે બેટા, ક્યારેય નિરાશ નહીં થવાનું. ભગવાનને ભક્તિ કરવાની, સારામાં સારો અભ્યાસ કરવાનો, અને કુટુંબ તેમજ દેશનો વિકાસ કરવાનો. માધવને એની ભૂલ સમજાઈ. તે બોલ્યો, કાકા તમારો ખૂબ ખૂબ આભાર. આ રમતને હું હંમેશા યાદ રાખીશ. કાકા, હંમેશા યાદ રાખીશ. ને આમ કહી માધવ જમણી બાજુએ પડેલા પથ્થરમાંથી એક પથ્થર હાથમાં લઈને ઉભો થયો અને બોલ્યો, હવે હું ક્યારેય નિરાશ નહીં થાઉં, ને ભગવાને મને આપેલી આટલી બધી ભેટોથી હું સદાય હસતો રહીશ, અને હા, સારા કાર્ય કરતો રહીશ. બાળ મિત્રો, સમજાઈ ગયું ને? ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે, તો ક્યારેય નિરાશ નહીં થવાનું, અને ભગવાને આપેલી બધી ભેટોને યાદ કરી અને હસતા રહી સારા કાર્યો કરતા રહેવું.